નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેશની અગ્રણી ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સોલ્યુશન કંપની કોલાબેરાએ ગુજરાતના વડોદરા શહેરમાં તેનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર GCC શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું 2 ટાયર શહેરમાં આ સૌપ્રથમ GCC છે અને ભારતમાં તેના વિકાસને લગતી વ્યૂહરચનામાં એક અત્યંત મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. વડોદરા GCCને એક અત્યાધુનિક ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સંસ્થાઓને ગ્લોબલ ઓપરેશન્સનું નિર્માણ કરવા, તેને આગળ વધારવા તેમજ પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સેન્ટર ડિલિવરીમાં સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ, ગવર્નન્સ અને ટેલેન્ટને એક જ ઇકોસિસ્ટમમાં સંકલિત કરી શકાશે, જેનાથી ટીમોની ગુણવત્તાને શ્રેષ્ઠ સ્થળે જાળવી રાખવામાં પણ મદદ મળશે, એમ કોલાબેરાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સની શાહે જણાવ્યું હતું. વડોદરામાં કોલાબરા 20 વર્ષથી છે, તમે લોકો જાણો જ છો. અમે લોકો છેલ્લા 20 વર્ષમાં હજારો જોબ્સ ક્રિએટ કરી છે અને અમારું વડોદરા અને ગુજરાતનું જે કમિટમેન્ટ છે એને અમે વધારે પૂરું પાડવા માંગીએ છીએ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, જે ગ્લોબલ કંપનીઝ છે જે લોકોનું ઇન્ડિયામાં અત્યારે પ્રેઝન્સ નથી, એને અમે લોકો ઇન્ડિયામાં બોલાવી રહ્યા છે અને એ લોકોને પહેલું સેન્ટર આપણું વડોદરાનું ટિયર 2 સેન્ટર, જે કોલાબરા 6 સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવાનું છે, એમાંથી આ પહેલું સેન્ટર આજે વડોદરામાં ઓપન થયું છે. અહીંયા આગળ US, યુરોપ, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટથી કંપનીઝને આપણે અહીંયા બોલાવીશું. એ લોકોના એમ્પ્લોઈઝને આપણે અહીંયા હાયર કરશું, એ લોકોને અહીંયા ઇન્ક્યુબેટ કરશું, જેનાથી વડોદરામાં નવી જોબ્સ ક્રિએટ થશે, વડોદરાને નવું પ્રોસ્પેરિટી મળશે, વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોબસ્ટ થશે અને બધી રીઝન્સથી વડોદરા એક આઈડિયલ ટિયર 2 સિટી છે, કારણ કે આપણી સંસ્કારી નગરી છે. ઇટ્સ ધ કલ્ચરલ કેપિટલ ઓફ ગુજરાત દેટ વી ઓલ નો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેન્ડ પોઈન્ટથી વડોદરા ઇઝ બ્યુટીફુલી પોઝિશન. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે ટૂંક સમયમાં. તો એ બધી રીતે વડોદરા એક બહુ આઈડિયલ લોકેશન છે ગુજરાત માટે અને વડોદરા થ્રુ નવી જોબ્સ ક્રિએટ કરશું, નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરશું, તો ઓવરઓલ સિટીના ફાઇનાન્શિયલ ઇકોનોમી માટે આ એક બહુ મહત્વનું સ્ટેપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાને નવા સેન્ટર તરીકે પસંદ કરવામાં GCC ગ્રોથ માટે એક મજબૂત અને આધારભૂત પાયાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતના 3જા ક્રમના મોટા શહેર તરીકે વડોદરા એ કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગમાં એક સ્થાપિત ઔદ્યોગિક આધાર પ્રદાન કરે છે. એટલું જ નહીં, પરંતુ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની સાથે સાથે અમદાવાદ સુરત કોરિડોર પણ તેને વ્યૂહાત્મક સ્થાનનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે. બરોડા સ્પેસિફિકલી અમે સનીભાઈ કીધું કે 20 વર્ષથી છે. 20 વર્ષથી અમે ટેલેન્ટ ખાલી બરોડામાંથી જેટલું હાયર કર્યું છે એટલું ટેલેન્ટ અમે બહારથી હાયર કર્યું છે. અમારું ડેડિકેટેડ કોર્પોરેટ રિક્રુટિંગ ટીમ છે, જે બહાર બીજા ગુજરાતના અને ગુજરાતની બહારના કેમ્પસીસમાં જઈને ઇન્ટરવ્યૂ કરે છે અને એમાંથી કેન્ડિડેટ શોર્ટલિસ્ટ કરીને અહીંયા જોઈન કરે છે. અને મેજોરિટી અમારું હાયરિંગ જેટલું છે એ ફ્રેશરનું છે. સો કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને જો પહેલું જોબ કરે છે એ લોકો અહીંયા આવીને જોબ કરે છે. તો એન્ડ જેટલા અમારા લીડર્સ છે આજ કંપનીમાં, એ બધા એવી રીતે જ હોમગ્રોન લીડર્સ છે. બહારથી અમે બહુ ઓછા લીડરશિપ પોઝિશનમાં હાયર કર્યું છે. જેટલા લીડર્સ છે એ બધા ઇન્ટરનલી લીડર બન્યા છે. એ લોકો બધાએ 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ પહેલા એઝ અ ગ્રેજ્યુએટ કાં તો રિક્રુટિંગમાં, કાં તો સેલ્સમાં, કાં તો પ્રોક્યોરમેન્ટમાં, બીજા ડિપાર્ટમેન્ટમાં નોકરી સ્ટાર્ટ કરી અને પછી અત્યારે ડિફરન્ટ રેસ્પોન્સિબિલિટી અને હાયર લેવલ પોઝિશનમાં છે. અને ઘણા લોકોએ બીજા કન્ટ્રીમાં જઈને કન્ટ્રી હેડ જ છે અત્યારે કોલાબરાના કંપનીઝમાં. સમગ્ર ભારતમાં ટાયર 2 શહેર એ ઝડપભેર પસંદગીના GCC ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યા છે, જે ઝડપથી એક્સપાન્ઝન, સારા વર્કફોર્સની કન્ટિન્યુટી અને હાયરિંગમાં ઓછી વોલેટાલિટી તેમજ મેટ્રો શહેરો ઉપર ઓછી નિર્ભરતા જેવા ફાયદાઓ આપી રહ્યું છે. વડોદરા GCC આ પરિવર્તનને દર્શાવે છે કે જેનું ડિલિવરી મોડલ એ ક્ષમતાઓને વધારવા અને મજબૂત સંચાલકીય તાલમેલ બનાવવા માટે એવી ટીમોને તૈયાર કરવા ઉપર કેન્દ્રિત છે જે કોઈ પણ અવરોધ વગર આગળ વધી શકે, એમ STGના પ્રેસિડેન્ટ ડોન ટિયોરાએ જણાવ્યું હતું. On behalf of Sourcing Industry Group, also known as SIG,
We are out of North America, and we're the world's largest association of people involved in procurement. So we represent the office of Chief Procurement Officer, and our decision to come to India is we see such a wealth of talent and passion and educated people that can enter our workforce. So no longer will India be the back office function. We see India moving into the front office function for North American companies. So we have come here. We have so enjoyed getting to know the city, getting to know the people. They're the most wonderful people we've met in all of India. And we hope to be partnering with Collabra to help bring them to more North American companies so they see the beauty of the passion and the education that they can have and have this be their global capability center. So we're here for the long term. We're here for the growth. We're here for the passion that we have here within Collabra. And we are so proud of our partnership with them. So we just hope it continues to grow year after year. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.